જે શું હતો આખો બનાવ? બનાવમાં એમ હતું કે મારા મમ્મી કાલે 11 વાગે શેરીમાંથી નીકળ્યા છે અને ત્યાં પાણી હોવાથી ત્યાં પડી ગયા નીચે પટમાં અને એમના ખંભા ઉપર બહુ ઈજા થઈ ગઈ, ખંભો ઉતરી ગયો અને અમે તાત્કાલિક મારા મોટા ભાઈ રહ્યા એ અહીંયા આશીર્વાદ હોસ્પિટલ કે દવાખાનું હોય ત્યાં અમે લઈ આવ્યા, રણછોડનગરમાં જ છે. તો ત્યાં પછી ડૉક્ટરની બેદરકારીથી ખોટી જગ્યાએ ઇન્જેક્શન અપાઈ ગયું ને મારા મમ્મીની સિચ્યુએશન બહુ ગંભીર થઈ ગઈ. પછી અમને કાંઈ જાણ કરવામાં આવી નહીં ડૉક્ટર દ્વારા શું કહેવામાં આવ્યું? ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે અમારી સિચ્યુએશન તમારા મમ્મીની બહુ ગંભીર થઈ ગઈ છે, એમને તાત્કાલિક દરમિયાન એમને ગોકુળ હોસ્પિટલમાં લઈ જવા પડશે. પછી શું થયું? પછી અમે એટલા બધા અમારી પાસે કાંઈ સગવડ હતી નહીં, અમારી પાસે કાંઈ પૈસા નહીં કે અમે તાત્કાલિક ત્યાં અમે બધું કરાવી શકીએ અમારા મમ્મીનું. એટલે અમે ત્યાંથી અમે પંચનાથમાં ગયા તો પંચનાથવાળા સાહેબે ડૉક્ટર સાહેબે એમ જ કીધું કે આ સિચ્યુએશન બહુ ગંભીર છે, અહીંયા નહીં થાય, તમારે ગોકુળમાં જ પાછું જવું પડશે. ગોકુલે આપ લઈ ગયા પછી ત્યાંથી આ ડૉક્ટર દ્વારા આપને શું કહેવામાં આવ્યું? ડૉક્ટર દ્વારા એમ જ કહેવામાં આવ્યું કે તમારા મમ્મીની સિચ્યુએશન બહુ ગંભીર છે, પલ્સ વધઘટ થઈ ગયા હતા અને બહુ આમ સિચ્યુએશન બહુ ગંભીર હતી. શું કહેશો, આપે જે ફરિયાદ નોંધાવી છે પોલીસમાં? હા, આપણે પોલીસમાં ફરિયાદ તો નોંધાવેલી છે, પણ આપણને પોલીસ તંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે મને ન્યાય અપાવશે.